ગોયલે ઓકલેન્ડ પ્રવાસ દરમિયાન મુક્ત વેપાર સમજૂતીના મુખ્ય મુદ્દાઓ પર કરી ચર્ચા। ટેરિફ અવરોધો ઘટાડવા અને સેવાઓના વેપાર પર વિશેષ ભાર મુકાયો। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે તાજેતરમાં ઓકલેન્ડની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને મુક્ત વેપાર સમજૂતીને લગતા મુખ્ય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી। આ મુલાકાત દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત કરવાના ભારત સરકારના પ્રયાસોના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી। આ ઉચ્ચ સ્તરીય વાર્તાલાપ દ્વારા વેપાર અવરોધોને દૂર કરવા અને પરસ્પર સહયોગ વધારવા માટેના માર્ગો શોધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। મંત્રી ગોયલે આ બેઠક દરમિયાન વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવો તથા નીતિ નિર્માતાઓ સાથે મુક્ત વેપાર કરારના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી, જેમાં ખાસ કરીને ટેરિફ અને બિન ટેરિફ અવરોધો ઘટાડવા, માલસામાન અને સેવાઓનો વેપાર, રોકાણને પ્રોત્સાહન આપવા અને કસ્ટમ પ્રક્રિયાઓને સરળ બનાવવા જેવા નિર્ણાયક વિષયો કેન્દ્રમાં રહ્યા હતા। ભારત અને સંબંધિત દેશો વચ્ચેના વેપારને આગામી સમયમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની વ્યૂહરચના તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભારત વિશ્વના વિવિધ દેશો સાથે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યું છે। આ ચર્ચાઓથી આગામી સમયમાં મુક્ત વેપાર સમજૂતીની પ્રક્રિયાને ગતિ મળશે અને બંને પક્ષોના ઉદ્યોગ જગતને ફાયદો થશે। મંત્રી ગોયલે આર્થિક સંબંધોની પ્રગતિ અંગે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વાર્તાલાપ દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે।